કેમ છો મિત્રો, તમારું સ્વાગત છે ધાર્મિક વિડિયો ચેનલમાં। આજે વાત કરીશું નાયાજી મહારાજ નાગ મંદિરેનો ઇતિહાસની। તો ચાલો મિત્રો વિડિયો આગળ વધીએ। આ છે કુકસ ગામ, શિનોર તાલુકામાં આવેલ શાંત શ્રી નાયાજી મહારાજ મંદિરની એક સુંદર દ્રશ્યરૂપ છબી, જે છેલ્લા કેટલાક વર્ષોથી આ વિસ્તારના લોકારાધ્ય સ્થાપત્ય અને આધ્યાત્મિક ચિહ્ન તરીકે ઝલકે છે। ઇતિહાસ: સંતથી મંદિર સુધીનો માર્ગ, અપ્રોક્સિમેટલી 3000 શબ્દો। 1. નાયાજી મહારાજ, એક જીવનયાત્રા, ઉત્પત્તિ અને તરંગ। નાયાજી મહારાજ એક પ્રાચીન વાર્તામાંથી જન્મેલી ભૂમિકાવાળા સંત છે। તેઓ ઠાકડરા, પાટણનું ઓળખ કોમીથી હતા। કેટલીક વાતો અનુસાર, તે ભીલ ક્ષત્રિય પણ હતા। શરૂઆતમાં, તેઓ ડાહક ચોરવાળાઓમાંનું નામ ધરાવતા હતા। બિનબુદ્ધિપૂર્વક ચોરી અને હત્યાની સાથે કુક્સ આસપાસની નદીઓ અને રસ્તાઓ પર જતા લોકોમાં ભય ફેલાવી તે વ્યવહાર કરતો। એક દિવસ, એક સંઘર્ષક અનુભવ પછી, જ્યારે તેનો બનાવટી ધન સ્વાર્થ સાથે સંકળાયો, તે સમયે એક સૂક્ષ્મ, ગુરુ જેવી શક્તિ કે શક્તિશાળી વ્યક્તિ માટે નમન તથા પરમ બોધ થયો। તે સદ્ગુરુ કે સંત સાથેની હાજરી હતી, જેના કારણે નાયાજીએ પોતાના જીવનપથ, અધર્મમાંથી અસ્તિત્વના આધ્યાત્મિક માર્ગ પર એ બદલાવ કર્યું। કહાણી પ્રમાણે, નાયજી એ આપમાન, અપાવનતામાંથી તથા ગુરુની કૃપા દ્વારા પુલકિત રહેણાંક પ્રાપ્ત કર્યો અને પુનઃજન્મી શક્તિથી ગેરસમાયક જીવનને ફરજિયાત જ્ઞાન, સાધના અને સેવા તરફ ધકેલ્યો, જે અંતે તેમને એક સંત પરિવાર માટે આધાર અને ભક્તો માટે દિશારૂપ થવાનું નિર્ધારિત કર્યું। 2. મંદિરની સ્થાપના અને વિકાસ। કુક્સ ગામ, શિનોર તાલુકામાં સ્થિત આ મંદિર આશરે 600 વર્ષ જૂનું માનવામાં આવે છે, અને એમનું ઐતિહાસિક મહત્વ પણ છે। વર્ષો દરમિયાન, મંદિર માળખું જર્જરિત બનતું ગયું, એન સાથે, ભક્તો માટે દર્શન સરળ ન થતું હતું। 9 મે 2024ના સતત પ્રસંગે, જગતગુરુ સતપંથાચાર્ય જ્ઞાનેશ્વર દેવાચાર્યજી મહારાજ અને અખિલ ભારતીય સંત સમિતિના મહામંત્રી રાધે બાબા, તેમજ ક્રાંતિકારી સ્વામી શિવરામદાસજી મહારાજ દ્વારા મંદિરનું પુનઃનિર્માણ, જીર્ણોદ્ધાર માટે ખાતમુહૂર્ત કરવામાં આવ્યું। સમાધિ સ્થળ સિવાયના તણીવોડ, જૂના ભાગો કાઢી નાખવામાં આવ્યા। વર્તમાનમાં મૂલ્યમાન રૂ. 3.4 કરોડના ખર્ચે મંદિરનું નવીનીકરણ કરવામાં આવ્યું છે। આશા છે કે નવી મંદિર 12 ફેબ્રુઆરી 2025માં ભક્તો માટે શ્રેષ્ઠ રીતે દર્શન માટે તૈયાર થશે। 3. મેળા અને ધાર્મિક પરંપરા। મંદિર ઓએ માંગ ભાદર બીજ 5 થી 6 સપ્ટેમ્બર 2024 ના પ્રસંગે, બીજ અને ત્રીજ નામે પ્રખ્યાત જ્ઞાતિ મેળો યોજાયો। આ મહોત્સવ, શ્રી નાયાજી સંસ્થાન ટ્રસ્ટ દ્વારા આયોજન કરાયો, જે સ્થાનિક સમુદાયમાં ખાસ અસરકારક માનવામાં આવ્યું। આવા મેળામાં દર્શન, ભક્તિ ગીતો, સત્સંગ અને સામૂહિક દર્શનની ભવ્યતા હોય છે, જેથી ભક્તોના આત્મિક જોડાણમાં વધારો થાય છે। 4. સમાજક માટેનું મહત્વ, સામાજિક સેવા। મંદિર માત્ર ધાર્મિક કેન્દ્ર નથી, પરંતુ સમાજ સેવાનું કેન્દ્ર પણ છે। મેડિકલ કેમ્પો, ચિકિત્સા શિબિરો યોજાય છે। પહેલા દાન કાર્ય, જિલ્લા, યોગ, ધ્યાન, સાંસ્કૃતિક કેમ્પ વગેરે યોજાય છે। આઈડિયા દર્શાવે છે કે મંદિર, ભક્તિ, સેવા અને સમાજ જોડતા 3 નિમ્નગર્યા માળખું। 5. આધુનિક ગઠન અને સંચાલન। મંદિરનું સરકારી સંપર્ક, કુકસ તા. શિનો, ડિસ્ટ, વડોદરા, ગુજરાત 3,91,115। આધુનિક સંચાલન માટે ટ્રસ્ટ દ્વારા ફંડિંગ, સેવા પ્રવૃત્તિ, નવી યોજનાઓ નિર્માણ કરવામાં આવે છે, જે વખતે મંદિર એ નવા યુગનું આધ્યાત્મિક કેન્દ્ર બની રહ્યું છે। તેમનું ઓફિશિયલ વેબસાઇટ, n.org, સ્થાન, ઇવેન્ટ્સ, ઇમેજ ગેલેરી, સેમ્પ્સ અને દાન માહિતી માટે પૂરો માધ્યમ છે। સમય જીવનચક્ર, ટાઈમલાઇન, સમયકાળ ઘટનાઓ। અપ્રોક્સિમેટલી 600 વર્ષ પહેલાં સંત શ્રી નાયાજી મહારાજનું સંસ્થાપન, સંખ્યાબંધ ચોરવાડાથી આધ્યાત્મિક માર્ગ સુધી। સમયગાળો કુક્સ ગામ વિસ્તારમાં મંદિરનું સ્થાપન, સ્થાનિક ધર્મચક્રની સ્થાપના। 2024 મે જીર્ણોદ્ધાર માટે ખાતમુહૂર્ત, 9 મે 2024। 2024 સપ્ટેમ્બર ભાદરબીજ 5 થી 6 સપ્ટેમ્બર દરમિયાન, ખાસ મેળો યોજાયો। 2025 ફેબ્રુઆરી આશા, નવી મંદિરનું લોકાર્પણ, 12 ફેબ્રુઆરી 2025। સંદેશા અને મહત્વ। પુલોકા પરિવર્તન। નાયાજી મહારાજ કોઈ ગુનાહગાર ભાટથી સંત બની તેમાં તે જીવનનું સબક છે કે પ્રત્યેક માનવો પરિવર્તનનો અધિકાર ધરાવે છે। સમુદાયને એકત્ર સાથે, ગામ, ભક્તો, ટ્રસ્ટ, મિલીને એક આધ્યાત્મિક અને સામાજિક કેન્દ્ર બનાવાયું। ઐતિહાસિક અસ્તિત્વ।
600 વર્ષનું ઇતિહાસ એ દર્શાવે છે કે આ મંદિર કેટલું સમયથી કુંભ, ભક્તિ, સેવા અને અધ્યાત્મ સાથે કાર્યરત છે. મહાત્મ્યપૂર્ણ મેં ગુજરાતીમાં પોઈન્ટ મુજબ રૂપમાં સંપાદિત કર્યો છે, પણ તમે ઈચ્છશો તો કોઈ ખાસ અવધિમાં વધારે વિસ્તૃત ફેરફારો, કાવ્યાત્મક વર્ણન અથવા વધુ કચ્છિયા પ્રસંગ કહાણીઓ સામેલ કરી શકું. બે વ્યક્તિગત યાદ, દંતકથા અથવા લોકવાર્તા હોય તો જણાવજો, મેં સારી રીતે ઉમેરવાનો પ્રયાસ કરીશ. તમને આ વિસ્તૃત ઇતિહાસ ગમ્યું હોય તો, યાદીઓ, ગીતો અથવા ખાસ પ્રસંગ જોઈતી હોય તો જણાવો, હંમેશા સહકાર